બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ દિયોદરને ઓગણ નામનો નવો જિલ્લો બનાવવાની માંગ સાથે છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા આંદોલનને નવું સ્વરૂપ ધારણ કર્યું છે। ઓગણ જિલ્લા સંકલન સમિતિના નેતૃત્વમાં દિયોદરના ધરણા સ્થળેથી આંગણધામ સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદ જિલ્લો જાહેર કરી થરાદને મુખ્ય મથક જાહેર કરાયા બાદ દિયોદર, કાંકરેજ અને ધાનેરા તાલુકામાં વિરોધના સૂર ઉઠ્યા છે। બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લાના નિર્માણ બાદ દિયોદરના સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારને પણ જિલ્લાનો દરજ્જો આપવાની માંગ ઉઠાવી છે। આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, એ પીવાના પાણીનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, આ વિસ્તારની પ્રજાની જે કંઈ માગણી હોય એ માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે, મારો ફરજ છે, મારી ધર્મ છે। અને એ ધર્મ સમજી અને અહીં જે વાત થઈ છે એ વાત હું રાજ્ય સરકાર સુધી પહોંચાડી અને આ વિસ્તારની જનતાને ન્યાય મળે એના માટે હું મારાથી બનતા પૂરા પ્રયત્નો કરીશ। આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, એ પીવાના પાણીનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, આ વિસ્તારની પ્રજાની જે કંઈ માગણી હોય એ માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે, મારો ફરજ છે, મારી ધર્મ છે। અને એ ધર્મ સમજી અને અહીં જે વાત થઈ છે એ વાત હું રાજ્ય સરકાર સુધી પહોંચાડી અને આ વિસ્તારની જનતાને ન્યાય મળે એના માટે હું મારાથી બનતા પૂરા